ભાજપ સરકારે ડુંગળીની નિકાસબંધી હટાવી નથી, પરંતુ ચૂંટણીના સમયે ખેડૂતોને ગેરમાર્ગે દોરીને માત્ર લોલીપોપ આપવાનો જ પ્રયત્ન કર્યો છે તેવી પ્રતિક્રિયા કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે આપી હતી। ગઈકાલે ભારતીય જનતા પાર્ટીની સરકારે માત્ર 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસની છૂટ આપી અને એવી વાત કરી કે જાણે ખેડૂતોનું કલ્યાણ કરી નાખ્યું છે અને ડુંગળી પકવતા ખેડૂતોને બહુ જ મોટો ફાયદો થઈ ગયો છે। હકીકત એ છે કે આપણા દેશમાં 230 લાખ ટન ડુંગળી પેદા થાય છે અને આટલી મોટી સંખ્યામાં ડુંગળી પેદા થાય છે, એમાંથી માત્ર 3 મેટ્રિક ટનની નિકાસની છૂટ આપવાથી ક્યાં ખેડૂતનું કલ્યાણ થઈ જવાનું છે। એટલે આ વખતે ખેડૂત આશાવાદી હતો, પરંતુ ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીની સરકારે ઓગસ્ટ 2023માં જ એવું પગલું ભર્યું કે ડુંગળી જો એક્સપોર્ટ એટલે કે બહાર નિકાસ થાય તો એના ઉપર 40% એક્સપોર્ટ ડ્યુટી એટલે કે નિકાસનો કર નાખી દીધો। પરિણામે જે ખેડૂતોને ફાયદો થવો જોઈએ એ ન થયો અને ત્યાર પછી ડિસેમ્બર 2023માં સંપૂર્ણપણે નિકાસબંધી કરી દીધી। એટલે ખેડૂત પાયમાલ થઈ ગયો અને ખેડૂત આક્રોશિત થયો, રસ્તાઓ પર ડુંગળી ફેંકી દીધી, આંદોલન થયા, પણ ખેડૂત વિરોધી આ ભાજપની સરકારે નિકાસબંધીને દૂર કરીને નિકાસની છૂટ ના આપી।